એક દેવદૂત સિમ્સોનના જન્મને બતાવ્યા. સોરામાં વંશનો માનવ નામનો એક માણસ હતો. તેની બહુ વંશણી હતી. તેને કંઈ સંતાન નહોતું. પ્રભુના દૂતે તેને દર્શન દઈને કહ્યું, તું વંશણી છે અને તને કંઈ સંતાન નથી, પણ હવે તને ગર્ભ રહેશે અને પુત્ર થશે. હવે હું કહું તે પ્રમાણે કરજે. દ્રાક્ષાસરો કે દારૂ પીશ નહીં, તેમજ નિશ્ચિત ખોરાક ખાઈશ નહીં, કારણ હવે તને ગર્ભ રહેશે અને પુત્ર થશે. તેને માથે વસ્ત્રો ઓઢવું ન જોઈએ, કારણ એ છોકરો જન્મથી જ ઈશ્વરને સમર્પિત થવાનો છે. ફલિસ્તીઓના હાથમાંથી ઇસ્રાયેલીઓને છોડાવવામાં સહાય કરનાર છે. ત્યાર પછી તે ભાગે જઈને પોતાના સ્વામીને વાત કરી, ઈશ્વરનો માણસ મારી પાસે આવ્યો હતો. તેનો દેખાવ ઈશ્વરના દૂત જેવો ભારે ભય કરેલો હતો. તે ક્યાંથી આવ્યો તે મેં તેને પૂછ્યું નહોતું, પણ તેણે મને એટલું કહ્યું કે તને ગર્ભ રહેશે અને પુત્ર થશે. હવે તે તું દ્રાક્ષરસ કે દારૂ પીશ નહીં, તેમજ નિષેધિત ખોરાક ખાઈશ નહીં, કારણ એ છોકરો એના જન્મથી તે મૃત્યુ સુધી ઈશ્વરને સમર્પિત થવાનો છે. પછી તે બાઈએ એક પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ સિમસોન પાડ્યું. છોકરો મોટો થયો અને તેને પ્રભુના આશીર્વાદ મળ્યો, અને પ્રભુના પ્રાણે તેને પ્રેરવાની શરૂઆત કરી. આ પ્રભુની તારીખ 19મી ડિસેમ્બર મંગળવાર. જય સુવાલા મિત્રો, આપણે બધા આત્મા ત્રીજા અઠવાડિયામાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આધ્યાત્મિક કાર્યરૂપે આજના શુભ સંદેશ ઉપર મનન ચિંતન કરીએ. જન્મની કદાઈ એ આજની ઉપાસના વિધિનું મુખ્ય વિષય વસ્તુ છે. પ્રથમ શાસ્ત્ર પાઠમાં મહામણ નામના માણસની બહુ વાંચણી હતી. તેના ઘરમાં સિમસોન નામ